હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે આપણા લડ્ડુ ગોપાલને લેવા માટે જઈએ કે મને ખબર જ છે આપણે 4-5 દિવસ માટે બહાર હતા. તો મારી ફ્રેન્ડ છે એના ત્યાં લઈ આવીએ લડ્ડુ ગોપાલને. તો હું પહેલાં એનો બધો સામાન લઈ આવું, પછી મારા લડ્ડુ ગોપાલને લઈ આવું. બસ નીકળી જ છું, તૈયારી કરી એને લઈ આવું. એમાં લીધ ઊભી નથી રહેતી એટલે ફ્રેન્ડના ઘરે આવી ગયા છીએ. મેડમ શું કરે છે? હેલો હેલો. અમારા મેડમ હજુ નીની કરવાની બાકી નહીં. એને હું બહાર જઉં છું. આ અમારા ખુશીબેન છે. ખુશીબેન કેમ છો? સરસ. એને કરી લીધી તો કરી લીધી, પણ હવે અમે જતા જ. જો અમારા લડ્ડુ ગોપાલ છે. અમારા અહીંયા મહેમાન આવ્યા હતા, આજે એમને એમના ઘરે લઈ જઈશું અમે. હે એને તૈયાર કરી દીધો છે. લાવો. આજ તો જો અમે ને ગોપી ચંદનનો શૃંગાર કર્યો છે. જો આજે એમને એમના ઘરે બહુ મહેમાન ગતિ કરી લીધી એમને. હવે આપણા સ્થાને ચાલો. સ્થાને તો ચાલો, અમે રેડી કરી જ દીધું તું. અમારે બહાર જવાનું હતું એટલે કીધું તને તૈયાર કરી દઈએ, પેલા અમને આઈન કરું છું. એ 2 જણ બીજું નાવાના આવ્યા ને. બાય બાય. અમારા જાય છે રાધા રાણી છે. હજુ એ નૈની કરવાના બાકી છે. અને આ અમારા કાનાજી છે, એ પણ નીની કરવાના બાકી છે નહીં. હજુ એમને એમની મમ્માએ નીની નહીં કરાવી. હા, અમે મહેમાનને કરાવી દીધી. મહેમાનને નીની કરાવી દીધી. જલ્દી આવજે પાછો, હો ને. વેલા તાર મમ્મી નાઈટ ને ક્યાંક તાર બેનને મોકલી દેજે અને તું અહીંયા આવતો રહેજે. આપણે મજા કરીશું. તને મજા આવે છે ને? જો તારા માટે કુલર લઈ કાઢ્યું અમે. જો કુલર. ભાઈ એને એસી માં ઊંઘવાની ટેવ છે. તને એસી ઊંઘવાની ટેવ છે ને? હા, એટલે અમે કુલર કાઢ્યું તારા માટે કે તને ગરમી ના લાગે. હે ને? અમારી ખાતરદારીમાં કઈ પ્રોબ્લેમ રહ્યો હોય તને તો માફ કરજે. આવી રીતના પધારતા રહેજો, મહેમાન ગતિ કરતા રહેજો તમે. ચલો, જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ.